બાવાજી છે, અરાઈસવાલા, અને બીજું એક વેસુનું ગ્રુપ છે. 3 જગ્યાએ મેં ઇન્ક્વાયરી કરી હતી. પ્રાઇઝ તો કમ્પેરેટિવલી બધાની ઓલમોસ્ટ સેમ જ છે. શૈલેષભાઈની બી કમ્પેરેટિવલી પ્રાઇસ સેમ જ છે. પ્રોબ્લેમ પ્રાઇસનું નથી, પણ જે પ્રેઝન્ટેશન હતું, જે રીતે મેં સ્કાયલાઇનમાં ગયો ત્યાં થોડું એરોગન્સ લાગતું હતું. કારણ કે એ લોકોનું ગણતરી કેવું હતું કે ભાઈ અમને રીચ પીપલ જોઈએ, જે સારા પૈસા ખર્ચે, કોઈ બીજી એવી ક્વેશ્ચન નહીં કરે. અને અરાઈસમાં તો કેવું હતું કે એ લોકોનું બી એક ક્લાસ અલગ છે. એ લોકોનું ગણતરી એવું છે કે ભાઈ અમારે ત્યાં સારા હાઈ ક્વોલિટી પબ્લિક આવે છે. પ્રાઇસ રેન્જ વગર તમે કમ્પેર કરો તો બી લગભગ 4-5 હજારનો ફરક હશે, વધારે જ હશે આમનાથી તો. એટલે ઓવરઓલ પહેલાં અમે પ્રાઇસ ઓબ્વિયસલી 6 જણા આવીએ એટલે આપણે પ્રાઇસ ચેક કરવાના જ, જે બધાને ખબર જ હશે. જે મોટું ગ્રુપ છે બધા ચેક કર્યું હશે. હું બેન્કર છું એટલે હું થોડું પ્રાઇસ રેન્જમાં હું થોડો, શૈલેષભાઈને બી મેં બહુ વાર કીધું પણ એ ફિક્સ હતા. અને મેઇન પ્રેઝન્ટેશન, આ લાઇનમાં હું બેન્કર છું પણ સેલ્સ પર્સન છું, મને ખ્યાલ છે પ્રેઝન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેક વસ્તુમાં. જે પ્રેઝન્ટેશન શૈલેષભાઈને ત્યાં અમને મળ્યું, જે રીતે એમણે બ્રીફ કર્યું, કદાચ બ્રીફિંગ જ અમને 2 કલાકનું આપેલું. જનરલી કોઈ બી જગ્યાએ હું ગયો છું, મને 1.5-2 કલાકનું બ્રીફિંગ મળ્યું નથી. કદાચ બધાને એક્સપિરિયન્સ થયો જ હશે, બધા આવ્યા હશે. બ્રીફિંગ ઇમ્પોર્ટન્ટ હતું અને પ્રેઝન્ટેશન જે એમણે બતાવ્યું કદાચ એનાથી સારું ડિલિવર કર્યું. તમે બધા આવ્યા હશે તો બધાને કીધું હશે કે પહેલાં રેડિશન આવશે, અને પહેલાં 3 સ્ટાર હોટલ હતી દુબઈમાં અને અબુધાબીમાં 4 સ્ટાર હતી. એ એમણે અપગ્રેડ કરી 4 સ્ટાર અને 5 સ્ટાર કરી. ફેમિલી મારું બહુ ખુશ છે. અને મારા માટે એક સ્પેશિયલ અવસર પણ હતો. મારા પપ્પાની એનિવર્સરી હતી. અમે એ પ્લાન કરતા હતા, બહુ વખતથી પ્લાન કરતા હતા. એક જ મિટિંગમાં અમે ડિસાઇડ કરી દીધું કે આપણે ડિસિઝન કરવાનું છે કેસર ફ્લાય માટે જ. ખાલી કેવું હતું કે થોડુંક આગું પાછું મારા સાસુનું કે ભાઈ પાસપોર્ટ છે નથી મૂકેલા હતા, એ થોડું કન્ફ્યુઝન હતું. પણ ઓવરઓલ એક સારું ડિસિઝન અમે લીધું. મારા ફેમિલીવાળા બી ખુશ જ છે અમે જે ડિસિઝન લીધું. અને મેઇન વસ્તુ કેવું છે કે જે ગાઈડન્સ તમને બધા ફેરવશે. હું ઓલરેડી યસ બેંકમાંથી 2 થી 3 ઇન્ટરનેશનલ ટ્રીપ કરી ચૂક્યો છું, ડોમેસ્ટિક ટ્રીપ કરી ચૂક્યો છું. અમે સારા થોમસ કુક એજન્ટ, થોમસ કુકનું નામ બધાએ સાંભળ્યું છે. થોમસ કુકનું 900 જણનું અમારું ક્રૂ સિંગાપોર ગયું હતું, પણ આ રીતનું ગાઈડન્સ નથી મળ્યું. હું એકદમ ક્લિયરલી વાત કરું છું. એવું નથી કે મને કંઈ એડિશનલ આપે છે આ રિવ્યૂ માટે, હું મારા તરફથી જ કહું છું. કારણ કે ઓલરેડી 3-4 સારા થોમસ કુક છે, મોટા ક્રૂ સાથે અમે ફર્યા છે. પણ જે ઇનડેપ્થ ડિટેલ અને એમની જે મેનેજમેન્ટ છે કે ભાઈ બહુ વધારે પબ્લિક બી નથી લીધું, બહુ ઓછું બી નથી લીધું, એકદમ મેનેજેબલ પબ્લિક લીધું છે. સારામાં સારો એક્સપિરિયન્સ રહ્યો છે. મારા ફેમિલી તો બહુ હેપ્પી છે. અને હું અત્યારે આ જગ્યાથી શૈલેષભાઈને કમિટમેન્ટ કરું છું કે મારા ફેમિલીનું કોઈ બી ફ્યુચરનું પ્લાનિંગ હશે આઉટ ઓફ ઇન્ડિયા, એ 100% કેસર ફ્લાઇટમાંથી જશે. થેન્ક યુ. આ એક હું કમિટમેન્ટ કરું છું. અને હું એ પણ રેકમેન્ડ કરીશ કે મારા બેંકનું ગ્રુપ છે કે મારું ઇન્ટરનલ ફેમિલી છે જે ફર્સ્ટ ટાઈમ ફ્લાય કરે છે, ફર્સ્ટ ટાઈમ ફ્લાય કરવા માટે એકદમ બેસ્ટ અને બેસ્ટ કેસર ફ્લાય છે. અને શૈલેષભાઈનું ગાઈડન્સ અમે પ્લાન કરી રહ્યા છે. મેં મારી વાઈફે અત્યારે ડિસાઇડ કર્યું છે કે હવે આપણે એ રીતે પ્લાન કરીએ કે દર 1-1.5 વર્ષે કશે ને કશે ફરવું છે. દર વખતે ફેમિલી સાથે કદાચ શક્ય નહીં થાય તો કોઈ એવા ગ્રુપ બી કરશું કે ભાઈ કપલ માટે તો અમે એન્કરેજ કરશું. મને મારા ફ્રેન્ડે સ્કાયલાઇન રેકમેન્ડ કરેલું. એના ફાધર અરાઈસમાંથી ગયેલા હતા દુબઈ, પણ એને જે મેં મારી રીતે મારી કોમ્યુનિકેશન થયું, એને જે જોયું ને એને મને સામેથી જ કીધું કે ભાઈ અરાઈસ બી તું ભૂલી જાય ને સ્કાયલાઇન બી ભૂલી જાય. કારણ કે જે તું ફર્યો છે ને, એ જે તે એક્સપિરિયન્સ લીધો છે હોટલનો કે કોઈ બી, એ આ નહીં મળે. એટલે બહુ સારામાં સારું ફર્યા છે. શૈલેષભાઈ થેન્ક યુ. ટીમનો થેન્ક યુ. કોઈ એવું પ્રેશર તમે નથી પેમેન્ટનું આપ્યું કે નથી કોઈ જગ્યાએ એવું કીધું કે ભાઈ ના તમે પતાવો. ઠીક છે, અમને બી ખ્યાલ હતો બહાર એટલી ગરમી હતી, 10-15 મિનિટથી કોઈ બહાર ઉભો રહેવાનું નહીં હતું. એ મેનેજેબલ હતું ને બધાએ કરી બી લીધું. બહુ સારું રહ્યું.